ગુજરાતમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં આરટીઈ એડમિશન પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। પત્રમાં આક્ષેપ કરાયો છે કે આર્થિક રીતે સક્ષમ પરિવારો પણ ખોટી રીતે આ યોજના હેઠળ પ્રવેશ મેળવી રહ્યા છે। શાળા સંચાલકોએ હાઈકોર્ટના 2019ના આદેશ મુજબ નિયત ફી ચૂકવવાની પણ માંગ કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, શું છે અપડેટ? આરટી એટલે ગરીબ વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો હક છે ને તે અંતર્ગત ખાનગી શાળાની અંદર ગરીબ વિદ્યાર્થીઓ છે, પરિવારો છે, સારો અભ્યાસ કરી શકે તે માટેનો આ કાયદો છે। પરંતુ આ કાયદાનો રાજકોટના કેટલાક વાલીઓ છે દુરુપયોગ કર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। ખાનગી શાળા સંચાલક મંડળ છે તેમના ધ્યાને આવ્યું છે કે અનેક માલતુજા કહી શકાય તે પ્રકારના પરિવારો છે તેમને આરટી હેઠળ ખોટું એડમિશન મેળવ્યું છે, ગરીબ વિદ્યાર્થીઓનો હક છે માર્યો છે। આ વાતને લઈને તેને પત્રમાં ઉલ્લેખ કર્યો છે, તપાસ કરવાની માંગ કરી છે કે કેટલા વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓનું ખાનગી શાળાની અંદર આરટી હેઠળ એડમિશન લીધું છે અને આ એડમિશન રદ કરવામાં આવ્યું। બીજી માંગ તેમને કરી છે કે આરટી હેઠળ જે ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓ સોંપવામાં આવે છે તેમની ફી છે હાઈકોર્ટના ધારા ધોરણ મુજબ જે નક્કી થયેલી છે સોંપવામાં આવે। શિક્ષણ વિભાગને પત્ર લખીને આ ઉગ્ર માંગ કરવામાં આવી છે। જો એ સમયની અંદર આ માંગ નહીં સંતોષવામાં આવે તો શાળા સંચાલક મંડળ છે એ આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત કરવાના છે। સૌથી મહત્વની વાત એ છે કે આરટી હેઠળ અમીર પરિવારના લોકો છે એમને ગરીબ બનીને પોતાના વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે, આ એડમિશન રોકવાની માંગ કરવામાં આવી છે। જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।